નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે વરિષ્ઠ લોકોનો વિશ્વાસ જીતવામાં પણ સફળ રહેશો. બિઝનેસ કરી રહેલા લોકોને પોતાની યોજનામાં સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહેશે. આજે તમારે યોગ અને કસરતને તમારા રોજબરોજના જીવનમાં સામેલ કરવા જોઈએ. ખર્ચ માટે તમે બજેટ બનાવીને ચાલશો તો સારું રહેશે. આજે કોઈ પણ મહત્વની ચર્ચામાં તમારે પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા પડશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકીય અને સામાજિક કામમાં સફળતા લઈને આવવાનો છે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. તો તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળે તો તે તરત જ લોકો સાથે શેર ન કરવા જોઈએ. પરિવારમાં આજે કોઈને કોઈ પુરસ્કાર વગેરે મળતા ખુશીનો પાર નહીં રહેશે. કામના સ્થળે તમારે ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. શત્રુઓથી આજે તમારે ખાસ સાવધ રહેવું પડશે. યોજનાઓને સમજી વિચારીને આગળ વધારો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી બચવાનો રહેશે. આજે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે કોઈ પરીક્ષાની તૈયારી કરશે અને એમાં તમને સફળતા મળશે. માતા પિતા સાથે આજે પારિવારિક સમસ્યાઓ કે વાદ વિવાદ પર ચર્ચા કરશો. જીવનસાથીનો આજે પ્રત્યેક કામમાં પૂર્ણ સાથ સહકાર મળશે. મિત્રો સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે સફળતા લઈને આવશે. આજે તમારે રોજબરોજના કામને પ્રાથમિકતા અને મહત્વ આપવું પડશે. આજે તમારી આસપાસના લોકો તમારા પર ભરોસો કરશે. વિદેશથી વ્યાપાર કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. ધીરજથી કામ લેશો તો તમારા માટે સારું રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વની સિદ્ધિઓ લઈને આવશે. આજે તમારી લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે. આજે તમે ટીમ વર્કથી કોઈ પણ કામ ખૂબ જ સરળતાથી પૂરા કરશો. માતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવતા તમે થોડા પરેશાન રહેશો. સંતાનને કોઈ વચન આપ્યું હોય તો તે પૂરું કરવું પડશે. મિત્રો સાથે મળીને આજે તમે જૂના સંસ્મરણો વાળશો. આજે હરતા ફરતા તમને કોઈ મહત્વની માહિતી મળશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતોમાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. કલા કુશળતામાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહેશે. નોકરી અને અભ્યાસ કરી રહેલા લોકોએ આજે વધારે મહેનત કરવી પડશે. બિઝનેસ કરી રહેલા લોકોએ આજે કોઈ ડીલ ફાઇનલ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે તમારે સમય કાઢવો પડશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો અને અનુકૂળ રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રવાસ પર જવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. વિરોધીઓથી તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અભ્યાસ કરી રહેલા લોકોએ આજે સિનિયર્સની મદદ લેવી પડશે. પરિવારમાં ચાલી રહેલા કોઈ કલહનો તમારે ઉકેલ લાવવો પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. પારિવારિક અને ભૌતિક બાબતોમાં આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ પણ કામમાં ઢીલ ન આપો, નહીં તો તમારા માટે મુશ્કેલ ઊભી થઈ શકે છે. આજે તમારે સહયોગની ભાવના જાળવી રાખવી પડશે. આજે પગ સંબંધિત કોઈ સમસ્યા તમારા માટે મુશ્કેલનું કારણ બની શકે છે. ધન લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યમાં સફળતા લઈને આવશે. આજે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો. તમારે કોઈ પણ કામમાં આજે બિલકુલ આળસ ન દેખાડવી જોઈએ. લાંબા સમયથી અટકી પડેલા કામને વેગ મળશે. ઉચ્ચ શિક્ષણ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો માર્ગ પણ મોકળો થઈ રહ્યો છે. માતા પિતાની સેવા માટે સમય કાઢશો. દૂર રહેલા કોઈ સંબંધી આજે તમારી મુલાકાત લેવા માટે આવી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ દાન પુણ્યના કામમાં જોડાઈને નામ કમાવાનો રહેશે. આજે તમારે તમારી ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને આજે તમારે સંસ્કાર મૂલ્યોને પરિચિત કરાવવાનું છે. કુંવારા લોકોના જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે.
જૂના મિત્ર સાથે હસી ખુશી સમય પસાર કરશો. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપના સાકાર થશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે શુભ કે માંગલિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળશે. લાંબા સમયથી યોજનાઓ સફળ થતાં તમારી ખુશીનો પાર નહીં રહેશે. મોનસાળ પક્ષે લાભ થવાની શક્યતા છે. પરિવારનો પૂર્ણ સાથ સહકાર મળશે. વિદેશ રહેલા કોઈ સંબંધી તરફથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહેલી છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભ અને સફળતા લઈને આવશે. આજે પરોપકાર અને ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. પરિવારમાં કોઈ અણબણ ચાલી રહેલી હોય તો આજે એ પણ દૂર થશે. રોકાણ સંબંધિત યોજનાઓ પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. ખર્ચાઓને આજે ખાસ નિયંત્રણમાં રાખવું પડશે. આજે મન મોટી રાખીને તમારે બીજાની ભૂલોને માફ કરવી પડશે. દૂર રહેલા સંબંધી આજે તમને મળવા માટે આવી શકે છે.